જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ગુરુવારે ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી। બેઠકમાં કુલ રૂપિયા 122 કરોડ 59 લાખના વિકાસના 41 જેટલા વિવિધ કામોના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી। જામનગરમાં વધુ ઓડિટોરિયમ અને વિશાળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે, તો વાંચનની સુવિધા વધારવા માટે લાઇબ્રેરી અને ઠેબા બાયપાસ જંકશન ઉપર તેમજ સમર્પણ સર્કલ જંકશન પર ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કરાશે। કમિટીમાં કુલ 41 કામો મંજૂર કરવામાં આવેલ છે, જે કામોની કિંમત 122 કરોડ 59 લાખ થાય છે। આ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં ઠેબા બાયપાસ જંકશન ઉપર જે ફ્લાયઓવર આપણે આ બજેટની અંદર જોગવાઈ કરેલ હતી, સમર્પણ સર્કલ ઉપર ફ્લાયઓવર બ્રિજ બનાવવાની જે જોગવાઈ કરેલ હતી તે બંને બ્રિજના કામનો આમાં સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવેલ છે। અલગ અલગ વોર્ડમાં ભાગીદારના સીસી રોડના કામો છે 10 કરોડના, તે કામને બહાલી આપવામાં આવેલ છે। જામ કુલ 41 કામોની 122 કરોડ 59 લાખના કામને બહાલી આપવામાં આવેલ છે।